હેલો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એનપીકે પોષક તત્વો એટલે કે એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ. તો આજે આપણે આ વિડીયોમાં પોટેશિયમની માહિતી મેળવીશું. તો આપણે સૌપ્રથમ જાણીશું કે પોટેશિયમના ઉણપના લક્ષણો આપણે કયા કયા જોવા મળે છે. તો પહેલું લક્ષણ છે પાંદડાના કિનારા પીળા થવા અથવા તો સુકાવા માંડે છે. જેમ કે આ આપણો બટાકાનો પાક છે, એવા આપણા બીજા પણ પાક હોઈ શકે છે. એની જે કિનાર છે એ પીળી પડવા માંડે છે અથવા તો સુકાવા માંડે છે, તો એનો મતલબ એ છે કે પોટેશિયમની ઉણપ આપણને જોવા મળે છે. બીજું છે ફળની નીચી ગુણવત્તા. આપણે જે ફળ આવી હોય છે એમાં આપણે નીચી ગુણવત્તા જોવા મળે છે. એમાં જે ફૂલ હોય છે એની પણ નીચી ગુણવત્તા જોવા મળે છે. પછી જળની નબળી વૃદ્ધિ. તો આમાં આપણને જળની નબળી વૃદ્ધિ પણ જોવા મળે છે. જેમ એનપીકે ના બીજા પોષક તત્વોમાં પણ જોવા મળે છે, એવી રીતે આમાં પણ જોવા મળે છે. પછી છોડનું નબળું થવું અથવા તો ઘડપણ પહેલા સુકાઈ જવું. આપણને આ પોટેશિયમ બીજા કઈ જગ્યાએ આપણે ઉપલબ્ધ થાય છે કે જે આપણે આપણા જે પાક હોય છે એમાં આપણે સારી રીતે આપણે સારો પાક આપણે લઈ શકીએ. તો એમાં આપણે સ્ત્રોતની વાત કરીએ તો મ્યુરેટ ઓફ પોટાશ, જે આપણે પાયાના ખાતર તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી સલ્ફેટ ઓફ પોટાશ, જે આપણને સલ્ફેટની સાથે પોટાશ જોવા મળે છે, જે વોટર સોલ્યુબલમાં આપણે 0.050 કહેતા હોઈએ છીએ. જ્યારે આપણે બટાકા કાઢવાના હોય તો છેલ્લા પોણીમાં આપણે આ નાખતા હોઈએ છીએ. પછી 13.045 પોટેશિયમ નાઇટ્રેટ, જે આપણે વોટર સોલ્યુબલમાં આ પણ જોવા મળતો હોય છે. હવે આપણે વાત કરીશું જૈવિક સ્ત્રોતની. તો સૌ પ્રથમ આપણે ચૂલાની રાખ જે હોય છે એમાં કેલ્શિયમની સાથે આપણને જોવા મળતું હોય છે પોટાશ. પછી છે કમ્પોસ્ટમાંથી, પછી છે સીવીડમાંથી, જે દરિયાઈ ઘાસ હોય છે એમાંથી બનાવેલું જે ખાતર હોય છે, જે પ્યોર ઓર્ગેનિકમાં જ આવે છે, એ આપણને જોવા મળે છે. પછી લીલા ખાતરો, જે આપણે ગાર છે, શણ છે, એને રોટાવેટર હાંકીને જમીનમાં ભેળવીને એમાંથી પણ આપણને ઓર્ગેનિક જોવા મળે છે. અને સૂકું છાણિયું ખાતર, સૂકા છાણિયા ખાતરમાં જે ગાયનું છાણિયું હોય છે એમાં પણ આપણે પોટાશ જોવા મળતું હોય છે. કેળાની છાલની અંદર પણ પોટાશ હોય છે. જે આપણે કિચન ગાર્ડન કરીએ આપણા ઘર માટે, એમાં ઓર્ગેનિક આપણે ખાતર નાખવું હોય તો કેળાની છાલ આપણે સૂકવી દેવાની અને એનો પાવડર બનાવીને એને સ્પ્રે કરી લેવાનો. અથવા ડાયરેક્ટ કેળને આપણે જે છાલ હોય છે એક ડબલામાં ભરીને પાણી રેડીને પેક કરી દઈએ અને એનો છંટકાવ કરવાથી પણ એ ખાતર બની જાય છે. હવે આપણે વાત કરીશું આના ફાયદા. તો ફાયદા આપણને કયા કયા જોવા મળે છે. તો જે આપણે જે ઉણપ મેં કીધી એ ફાયદામાં ફેરવાઈ જાય છે. જેમ કે ફળ અને ફૂલની ગુણવત્તા સુધારે. તો આપણે આપણું જે ફળ હોય છે, આપણું જે ફૂલ હોય છે એની ગુણવત્તા સુધારે છે. જો ફૂલ વધારે આવશે તો જ આપણું સારું ફળ બેસે. અને ફળમાં પણ સ્વાદ લાવવા માટે, જેમ કે સ્વાદ લાવવા માટે, રંગ લાવવા માટે એનું કદ સારું થાય. હવે ટમેટું હોય તો ટમેટાનું સારું કદ બને, એમાં એનો સ્વાદ સારો હોય. પછી છે છોડની રોગ પ્રતિકારક શક્તિ. જો છોડને આપણી સારી રોગ પ્રતિકારક શક્તિ હશે તો એમાં કોઈ બીમારીઓ આવતી નથી અને આપણું છોડ છે એ લાંબા સમય સુધી ટકી રહેવામાં મદદ કરે છે. પછી જે જમીનની ફળદ્રુપતા સુધારે છે. આપણે જમીનની ફળદ્રુપતા સુધારેલી હશે તો આપણો સારો પાક થશે. આ જે છે એ બીજા પ્રાથમિક પોષક તત્વોમાં પણ જમીનની ફળદ્રુપતા સુધારતી હોય છે, એમ પોટાશ પણ આપણને જમીનની ફળદ્રુપતા સુધારે છે. હવે આપણે આગળના વિડીયોમાં મધ્યમ પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, આ જે છે એની આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી.